હાલો મિત્રો, તો ફાઇનલી જો આપણું શાક મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. આ ગીતા ખાડીને 2 પાંબીડા હતા ઈ. આજે ભાઈ માલમાં કઈ મેળવું નથી, કોંડિયા છે, ટુડા છે, હવે ઉના ધક્કો થશે. તો હાલો મિત્રો, ફાઇનલી આપણું પાપલેટ બનીને તૈયાર થઈ ગયું. તો ગીતા કે હવે ઉતારી લઉં, કેમ લાગે? હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. ને આપણે સવારમાં મસ્ત મજાના રેડી થઈ ગયા અને જો અમારી યશબેન ગુડ મોર્નિંગ થઈ ગયું. યશજીકા, તો ચાલો આપણે જવાનું છે ખડા, અને ખડા અટાણમાં ઓડી આવી ગઈ. તો ચાલો વિડીયોમાં બને રહેજો, આપણે જઈએ ફટાફટ ખડા. અને ગીતા જો બાસકા મને પેક કરી દઈશ. હા, મારા બુપાને ઓડી આવી. તો ચાલો આપણે વિડીયોમાં બને રહેજો, આપણે મળીએ ખડા જઈને. હાલો મિત્રો, ફાઇનલી ખડા પૂગી જશે. આપણે અહીંયા બેસન લઈને જઈશ, કેમ કે આજે આપણે માલ લેવાનો નથી, રાખીને મૂકી દીધો. કેમ કે મારી ગાડીમાં ચેન તૂટી ગયો હતો, કે વિજુભાઈની ગાડી લઈને હોઈ આવેશ. અહીંયા ઓડિયો ખાલી થાય ને ગીતે ચાલુ કરી દઈશ. હવે લાલજીભાઈ શૂટિંગ કરેશ. લાલજીભાઈ મારા પેલા માલ લઈને નેવરા થઈ જવાના છે, જો અલગ અલગ કરે છે કોંટિયા ને બધું. આજે ભાઈ માલમાં કઈ મેળવું નથી, કોંડિયા છે, ટુડા છે, હવે ઉના ધક્કો થશે. સોલ પૈસા કઈ નથી કા, સોલ પૈસા નથી, પાપલેટ નથી, કઈ હાથમાં આવ્યું જ નથી. ઉનાવાળા લોકો આવી જતા ભાઈ, ઉનાવાળા લોકો, મોંઘવારી વાળા. હા, સિટી વાળા માણસો આવી જાય એટલે ગામડા વાળાનું પતી જાય, કેમ કે ભાવ ડબલ થઈ જાય એટલે પોહાય નહીં. એટલે જો અમારે ગોપી કુમાર આવી જાય છે સુષ્મા સાલે. એ શું કરવા આવે કહું શું કર કહા છે આતે. તો હાલો મિત્રો, ઉગી જાય સંજયભાઈ ડંગામાં અને ભૂપેનભાઈ શૂટિંગ કરે. જાઓ ઢીકલો છે, ઓલો ઢીકલો છે, શું કે જો પછી બધું ઢીકલા છે ને. હવે આનું શૂટિંગ થાય, આપણે માલ લઈ લીધો ને બરફને વાટે છે. હવે આ લોકો બરફ આપી દે ને. હાલો મિત્રો, હવે અમે શાક લઈ લીધું બધું. હવે રહ્યા કૂટાવાળા, આ લોકો કૂટા બેસનનું ભરે છે ને. આમ તે ખાલી થાય છે હવે ને. આ જો કેસરની કેડી થઈ ગઈ, પાણી આવે તો વાંધો ન આવે, બાકી અટાણે તો આમાં હાલવામાં લેફ્ટ સાઈડ બરાબર. તો જો ઓડી ખાલી થાય ને, ઓલી ઓડીમાં બધા ફોર્મમાં છે, આ ગીત વગાડે છે. હાલો મિત્રો, ફાઇનલી આપણે શાક લઈ લીધું ને બાસકા બાંધી દીધા. જો આમાં હુકલ ગિમલેન મીન લઈ લીધું ને ગાડી બદલાવી નાખી. વિજુભાઈની લઈને હોય ગાડી, કેમ કે મારી ગાડીમાં સેન તૂટી જશે. તો આ વિજુભાઈની નવી ગાડી છે, એમાં શાક ભરી લીધું. હવે ઘેર જઈને ધોવરાવવી પડશે ને દેવી પડશે ને. બાકી જો ગિમલેન બધું બંધાઈ ગયું. હવે ચાલો ફટાફટ ઘેર જઈએ ને વિડીયોમાં બને રહેજો, ઘેર જઈને મળીએ. હાલો મિત્રો, ફાઇનલી પૂગી જાય ઘેર ને. તડકો કે મારું કામ માંડ કરીને ઘેર પી ગઈ. ગીતા બાસકા છોડે જો ને. આ ગિમલાનો બોરો છે, 2 બાસકા છે શાકના. અટાણે શાકના બાસકા ભરેલા મૂકી દેવું, કેમ કે હાવ બરાબર આંખમાં ઝાડ થાય એટલે તડકો લાગે ને. તડકો જવું તો બરાબર છે, હાવ બરાબર લૂહ આવે ને. લો ભાઈ હજી ભણીને નથી આવ્યો, એટલે આગળ રસ્તામાં આવ્યો એટલે મારે લેવા જવું પડશે એને. હવે યશભાઈ ગુડ નાઇટ ટેસ્ટ કરી જાય. એકલો એનું અહીં ટેશન છે, અહીં હુવરાવી દે એટલે રમવું હોય ત્યાં સુધી રમે ને પછી એકલો હોઈ જાય. જાઓ છે ને, એને ઘોડિયામાં કે ફાવે નહીં. જો અમારે યશભાઈ છે. હા જો મારો દીકરો આવી ગયો. આગળ કહેતો હોય ને કે મારે લવભાઈને લેવા જવું પડે. લવભાઈ તો શું લઈને આવ્યો? બરફ. હા જો અમારે લવભાઈ ભણીને આવી જાય ને. કાલ કહેતો હો કે મારે બરફ ખાવો. કે આજ ડાયરેક્ટ ભણીને બરફ લઈને આવ્યો. હે લવ, પાર્સલ કરીને આવ્યો હે? જો લવભાઈ આવી ગયા છે અમારે. તો ચાલો હવે બાસકા મૂકી દઉં ને ઘડીક પોરો ખાઈ લઉં. બહુ ધક્કો લાગ્યો ભાઈ. ચાલો મિત્રો, ફાઇનલી બપોરનું જમવાનું થઈ ગયું અને જમવામાં છે બિરયાની. ઝીંગા બિરયાની બનાવીશ ગીતા. હવે જો ઝીંગા બિરયાની કાઢીશ, મસ્ત મજાની બનાવીશ. હવે ને અમારી યશભાઈ ગુડ મોર્નિંગ કરી જાય. યશભાઈ શું કરે? યશ શું છે? શું છે? હાલો દીકલો આવું કેતા આવું. તો ચાલો મિત્રો, ફટાફટ હવે જમી લઈએ. હાલો મિત્રો, તો બજાર જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે શાકના તગાને ફૂલી છે, ઝીંગા છે, આ મેંદીની ઝીંગા છે, પછી આમાં છે તુરા ને કાટી ને એવું બધું છે. બધું
આ મેંદીની બિમલા ઓછું મળે એટલું જ છે. આ છે આપણે ઝીંગા, તાજા તાજા ખડાના ઝીંગા. તો હવે હમણાં કઈ માલ બરાબર જોઈએ એવું મળતો નથી એટલે વિડીયો બનાવવાની કઈ મજા નથી આવતી. આવું બધું આવે તમારે લવભાઈને જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બોડી બતાવીશ. ફટાફટ ટી શર્ટ પહેરી લે મારા કલેજા. તો ચાલો ફટાફટ ગીતાને બજાર મોકલાવી દઈએ. જો આ ઉનાળો આવી જશે હવે આ બધું બરફમાં રાખવું પડે, નકર વહેલું બગડવાના ચાન્સ રહી. તો જો નાખું પણ ફૂલ આવી ગયું. તમારે કોઈને નાખ જો આ બધી હુંડિયા છે, આ હુંડિયા ખાવાની બહુ મજા આવે. તો ચાલો ફટાફટ હવે ગીતાને ગળાવી દઈએ. શું કહીશ? ચાલો હાલો મિત્રો, હવે નેવરા થઈ ગયા, બધું કામ થઈ ગયું. મારી ગાડી હવે ઓકે થઈ ગઈ કેમ કે મારી ગાડીમાં ચેન તૂટી ગયો, ચેનનો લોક મળતો નતો તો લોક ગોતી કોપથી ને પછી ફિટ કરાવી ને બધું રેડી કર્યું, ગાડી દોરાવી ને હવે આવે તા ગીતા હવે અહીં ટોડા બફી રાખ્યા હતા. હવે ટોડા ખાવા બેઠી જશ. મારા યશભાઈ, યશિકા શું કરે મારો દીકરો? અમારે યશભાઈ હોઈ જવાના. અમારા યશભાઈ ગાંજા ફૂકી લીધું છે, હવે આગળ હોઈ જાય. ચાલો તો બધા ગરમ ગરમ ડોડા ખાવા, મસ્ત મજાના ડોડા બેફાય તો હવે ખાઈ લઈએ. અમારા લોભાઈ તો બારા રમેશ. તો ચાલો હવે ફટાફટ ડોડા ખાઈ લઈએ ને પછી પાપલેટની ફ્રાય બનાવવાની છે. હે ગીતા બનાવી ને? તો એક પાપલેટ લાવ્યો ખડાથી ખાવા હાટું સ્પેશિયલ. ગીતાની મમ્મી આપ્યું, લાવ્યો નથી. તો ચાલો એ આગળ બનાવીએ, તમને બતાવીએ. હાલો મિત્રો, તો ફાઇનલી જો આપણું શાક મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. આ ગીતાએ ખાડીને 2 પાંબીડા તો એ કાપેશ હમા કરી નાખેશ ને આ પાપલેટ છે તો પાપલેટમાં જવું શેકા મારીશ. શેકા મારીને પછી ગીતા કઈ સ્ટાઇલમાં બનાવવાની છે? આમ દાસ્તું દેશી સ્ટાઇલમાં એમ. તો એક સાઈડે શેકા મારી દીધા, બીજે શાકે આ શાકું મસ્ત હાલે છે અમારું કેમ કે આ શાકું અમે છે ને ખડાથી સેટ મેં ગેવીશ. 10 રૂપિયાનું છે, એમાં બહુ મોંઘું નથી. આમાં તને સારું લાગે એમ લીટા મેર કમેન્ટ આવી કે ગીતા અમાર લીટા મેર કે ઊંધા લીટા મેર. કમેન્ટ કરીને કહી દેજો કે ગીતા કેવી ફ્રાય કેવી રીતે બનાવી, બરાબર છે કે બરાબર નથી. જો બે બાજુ શેકા લાગી જાય હવે આગળની કાર્યવાહી તમને શું કરવાનું છે એ બતાવીએ. તો મિત્રો ગીતા હવે મસાલો નાખે છે. આમાં હું મસાલો નાખવાનો છે એ તમે જોઉં. કયું મરચું છે? કાશ્મીરી. જો ભેળવેલું મરચું છે, લસણ ને મરચું મિક્સ છે કા? હા. ને હવે આવે શું આવે? હળદર. હવે આમાં હળદર આવીએ. ગીતા કે મારી લોટી તૂટેલી છે તે મને શરમ આવે અને કેમ કે ઉના હમણાં જાયથી લેતા આવા તો આ આવી ગઈ હળદર મસ્ત મજાની. એટલે છે ને આમ સાદું બનાવવાનું છે કેમ કે અમારા લવભાઈ બહુ ઓલું હોય ને તો ખાતું નથી. ટમેટા નાખીએ, ધાણા નાખીએ તો એ નથી ખાતું. હા, તો એના વગરનું અમને નો મજા આવે ને અમને મજા આવે એવું કરીએ તો લવને નો મજા આવે કા? પાપલેટ પીસ લવ હાટું આવ્યો છે એટલે એ કે એમ બનાવી દેવાનું છે. તો પછી આ નિમક છે. હા, નિમક આવી ગયું, ખડાનું નિમક. હાલો, કયો મસાલો છે? ઓલું છે એવરેસ્ટ મસાલો. એવરેસ્ટ મસાલો છે જોજે. તમને સારું લાગે એટલું નાખ દેવાનું કા? પછી આનો મસાલો અલગથી બની જાય પછી પાપલેટ ફ્રાય થાય, આમાં મિક્સ કરીને પછી ફ્રાય થાય કા? આ મસાલો છે ધાણા જીરું. હા, મસ્ત મજાનું. આવી ગયું પાણી. हाँ अब क्या करेंगे? હવે જો ગીતાની તૂટેલી લોટી સડી ગઈ સુલાવે હમણાં આવીએ પણ શાંતિ રાખો, નિયત રાખો, બધું મળશે. હવે ઉના જાય એટલે હમણાં લેવા જવાની છે લોટી. તો જો આ આવી ગયું તેલ મસ્ત મજાનું. પામુલી છે કે હે? તમે લાવો, તમને ખબર પામુલી છે? નહીં, માંડવીનું છે પ્યોર, કઈ ઘટે નહીં. તો મિત્રો ફાઇનલી તેલ ગરમ થઈ ગયું ને હવે આવી ગયું પાપલેટ. તો પાપલેટને મસાલામાં મિક્સ કરાવે કેમ કરે? હા, હવે મસાલા કરી નાખવાનો. તો જો મસાલો મિક્સ થાય મસ્ત મજાનો. જો ફૂલ મસાલો ભરી દેવાનો છે કા ગીતા? હા, તો મજા આવે. લવને તીખું બહુ ભાવે પાછું. તો અમારે વધારે લવભાઈનું વિચારવાનું રહી કેમ કે લવભાઈ ખાય નહીં તો પછી મજા બગડી જાય. જો આ એક સાઈડનું પાપલેટ થઈ ગયું છે, એક સાઈડ જ બાકી છે. આ પછી આ ગરમ થઈ ગયું છે, હવે આપણે મૂકવાનું છે બાકી. તો મસ્ત મજાનો મસાલો ભરી દઈશ, તમને નજીકથી બચાવી તમે હો. તો જો મિત્રો મસાલો મસ્ત મજાનો સોટી ગયો છે, હજી થોડોક વધ્યો છે, હજી આની માથે તળાઈ જાય પછી નાખવાનું થાય. જો હવે જો ધબી હોય તો મસ્ત મજાનું ચાલુ થઈ ગયું કામકાજ. ને હવે મસાલાની માટે ઉપર નાખી દેવાનું.
એટલે એમાં નાખવું પડી ગયું થોડું. જો મસાલો હવે તો હાલો મિત્રો ફાઇનલી આપણું પાપલેટ બનીને તૈયાર થઈ ગયું તો ગીતા કે હવે ઉતારી લમ કેમ લાગે હે આ લગાવી હા જો ઉતારી લીધું ચાલો તો હવે ફટાફટ જમવા બેઠી જઈએ હે હજી બાકી છે મારે બનાવવાનું. તો ગીતાનું હજી જમવાનું બાકી છે બનાવવાનું તો ચાલો હવે વિડીયો આપણે અહીં પૂરો કરી દઈશ અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં જોરદાર વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી.